ગયડો યાબા અરે રે ગયડો મનાવી રે ખેતલા યાબા તમારો ઘા અરે રે ઓલા પાલખ માંડીને પૂજવા એ કરવા યાબા મારી આયુ નો તને આગેવા એ વધામણા આવે જગતે 30 કરોડ દેવના ઈ બોલાવો મારા કડુકા માયલા નાગને બોલાવો એ 18 યાબા 18 વનસ્પતિ માં તો ઉતરો મારા ગોકીલવાડ નો ખેતલ તો ગરાસીઓ એ માને આપા માને તને ભુજનગર ની રાણીઓ એ એક દી ભુજમાં હતો તારો અડધો ભાગ હતો એ બોલાવો મારા કડુકા માયલા નાગને બોલાવો પ્રથમ યાબા દીવો બરે રાજા રાવણ ને દરબાર પ્રથમ દીવો બરે માતાજી આદિયા સંગતી એ મારી ભગવતી તું તો રણભોન માંથી ઉતરી રાય ને મારી ભગવતી રેવત નામને પલાણીઓ મારી આદિયા સંગતી એ પલાણો ઓલો કેસરી સિંહ ને એ બોલા 2300 ગામડા એ મારી ભગવતી ઝાલાવાડના એક દીવોના તોરણ બાંધવા એ તે દીઘડીએ માં શક્તિ તમે દીવ ગાડો નો તો મારી ભગવતી ચાંદો નો તો સૂરજ નો તો બોલો મારી ભગવતી બોલો 9 લાખ તારો ભલો મારી હાકરિયા ટોડાની માત અને મારી ભગવતી હાઈલા ફૂલવાડી રચાવા માતાજી નજર કરી નવખંડ ધરતી માથે 50 કરોડ પૃથ્વી માથે પાણી હતું ને એ મારી જોગ માયા એ તાલી પાડી એ તણ તાલી પાડતા તણ દેવ ને મારી આદિયા સંગતિ તે તો પ્રગટ કર્યા હા મોજા હા મારી મોમાઈ મનો મઢડો હા ચંદ્રેશભાઈ ઝાલા 51 રૂપિયા દઈ અને માને ચૂંદડી ચડાવે અને માતાજી તાલી પાડી તણ દેવ ને પ્રગટ કર્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને માં શક્તિ તે પ્રગટ કર્યા એમાં બેને બારીને ભસ્મ કર્યા અને ત્રીજાને માં શક્તિ પૂછે છે હાલ મારી યારે લગ્ન કર અને ત્યારે એ ત્રીજો દીકરો માં શક્તિ ને પૂછે છે માં તું મારી જન્મદાતા છો તું મારી માં છો માં દીકરો કોઈ દી મારે લગ્ન કરે નહીં ત્યારે ત્રીજો દીકરો માં શક્તિ ને કહે છે માં તું મારી માં છો અને જ્યાં લગી તારું ઓદર શુદ્ધ ન થાય ને ત્યાં માતાજી તારી યારે લગ્ન ન કરાયો
ત્યારે માં શક્તિ કેવા લાગે, બોલ તું કેને એમ કરું? માં આ હવન કુંડ છે એની માલિકો તમે 108 વખત હોમાઈ જાઓ, જી પાર્વતી ભાગરીએ એની હારે હું લગ્ન કરું માં, એ મારી યાદી આ શક્તિ કબૂલ થયા. માં કે ભલે. હવન કુંડ ની માલિકો માતાજી 108 વખત હોમાણો ને ત્યારે માતાજી નું પાર્વતી ભાગરીઓ અને પાર્વતી ભાગરેતા ત્યાંથી માતાજી નું નામ પાર્વતી પડ્યું હતું બા. એ મારી પેલો પરચો દીધો તો એ ઓલા કુંડમાલજી ને, એ બીજો પરચો દીધો તો એ કેસર દેવ ને, એ ત્રીજો પરચો દીધો તો માતાજી ઓલા હડપાલ દેવ ને, એ ત્રીજો પરચો દીધો તો માતાજી ઓલા બાબરા ભૂત ને, અને હાઈલાતા માતાજી એ એક દી ઓલા હડપાલ દેવ ભેરા, એક દી મારી શક્તિ તમે હાઈલા. છત્રી નો દીકરો તો જેવો તેવો નતો. હડપાલ દેવ કઈ એવી સિદ્ધિ હતી ને, પાટણના સ્મશાન ની માલિકો હડપાલ દેવ બે ઘેટા ભેગા લઈ અને પાટણના સ્મશાન ની માલિકો હડપાલ સિદ્ધિ કરવા બેઠો. અને હડપાલ એવો હતો, ગમે એવો માણા કદાચ મરેલો હોય અને હડપાલ દેવ એની માથે મૃત્યુનો જંપ કરે ને, એટલે ગમે માણાને સજીવન થવું પડતું. ઈ હડપાલ દેવ બા જેહો મારી ચાલાની દેવ જેહો. એ પાટણના સ્મશાનની માલિકો હડપાલ દેવ કો ઘેટા શેકીને જમવા સેજ ભરતી હતી ને, મળું ભરતું હતું. અને હડપાલ દેવનો નિયમ હતો 3 વાર પડકારો કરે, છે કોઈ જમવામાં, છે કોઈ જમવામાં. ઈ મહાણની માલિકો એક સેજ ભરતી હતી ને, અને અગ્નિની માલિકોથી લાંબો હાથ થયો, મને દે, મને દે. પણ બાપ ઈ અગ્નિ માંથી લાંબો હાથ થયો તો ઈ તો મારી આદિયા શક્તિ નો હતો બાપ. સ્વર્ગવાસી મારા ગીલાભાઈ આહિર મારા મિત્ર હતા. 101 રૂપિયા દઈ ગીલાભાઈ આહિર ના નામ પરથી 101 રૂપિયા દઈને માનો માંડો વધાવે. એ અગ્નિ માંથી લાંબો હાથે થયો, મને દે. અને ઘેટાનું જેટલું માંસ હતું ને, હડપાલ દેવ માંસના લોચા હાથમાં મેકતા ગયા. હાથ હતો ને અગ્નિની માલિકો અંદર નો ગયો, પણ જ્યારે ઘેટાનું માંસ ખૂટી ગયું ત્યારે હડપાલ દેવા પોતાની છાંગુ ચીરી અને માંસના લોચા હાથમાં મેકા. અને ત્યારે અગ્નિ માંથી મારી આદિયા શક્તિ ની એમ કે છત્રીનો દીકરો કોણ છે હે? અને હડપાલ દેવે છાંગુ ના ચીરી માંસના લોચા હાથમાં મૂક્યા ને, એ તેથી પાટણના સ્મશાનની માલિકો મારી હડપાલ રાણાને મારી આદિયા શક્તિ પ્રસન્ન થઈ હતી બા. મારી ભગવતી પાટણના સ્મશાનની માલિકો અગ્નિ માંથી માતાજી શક્તિ પ્રસન્ન થઈ. હડપાલ દેવ, એ હડપાલ દેવ, તમે તમારા રૂપને યાદ કરો, તમે તમારા રૂપને ઓળખો. હડપાલ દેવ પડકારો કરો, માં કોણ છો તમે? ત્યાં તો અગ્નિ માંથી મારી આદિયા શક્તિ બોલી, હડપાલ હું આદિ અનાદિ 4 જુગની જાણનારી. મારા હડપાલ નહોતો ચાંદો, નહોતો સૂરજ, નહોતા નવલખી તારા, અરે નહોતા કોઈ ચોખના જોડારા. એ મારા હડપાલ દેવ હું તો અસલ જુગની જોગણી. હા મોજા એ પાટણના સ્મશાનની માલિકો માં શક્તિ કેવા લાગ્યા. હડપાલ તમે તમારા રૂપને યાદ કરો, તમે પોતે શિવનો અંશનો અવતાર છો. હડપાલ તમે પોતે શિવનો અંશનો અવતાર છો.
અને હડપાલ હું આદિયા શક્તિ તમને કહું છું હડપાલ અહીંથી મારું નામ લઈ અને પાટણની માલિકો રાયલા જાવ સોલંકીના ઘરે જે દીકરી છે ને જેનું નામ બિસંતી દેવી છે હડપાલ દેવ ઈ દીકરી છે ને જેનું નામ બિસંતી દેવી છે ઈ માતાજી શક્તિનો અવતાર છે હડપાલ દેવ ઈ દીકરીને ઈ કુંવરીને ગમે કોઈ રજવાડું કોઈ રાજા જોવા આવે છે તો ઈ દીકરીની માલિકો સિંહણનું રૂપ દેખાયો હે ઈ દીકરીના રૂપની માલિકો સિંહણ દેખાય પણ હડપાલ દેવ જાઓ મારું નામ લઈ અને પાટણની માલિકો મહેમાન થાવ અને ઈ દીકરી માતાજી શક્તિનો અવતાર છે અને તું હડપાલ શિવનો અંશનો અવતાર છો મારું નામ લઈને પાટણની માલિકો સોલંકીના ઘરે મહેમાન થાવ અને જો ઈ દીકરી આરે તમારા લગ્ન કરાવું તેથી તો માંજો ઝાલા રાણા કુળની શક્તિ બોલી તી બા એ પાટણના સ્મશાનની માલિકો હડપાલ દેવ ઝાલામાં તો મને કેવા લાગ્યો માં આજ પાટણમાં સ્મશાનની માલિકો માં મને પ્રસન્ન થયા હોય વચન દિયો બોલ હડપાલ દેવ બોલ હું આદિયા શક્તિ તમારે વચને બંધાણી છે બોલો હડપાલ દેવ માં આજ ખરેખર મારી પાટણના સ્મશાનમાં માલિકો પ્રસન્ન થયા હોય એક વચન દિયો કે માતાજી વહુની વેળા પડે ને હડપાલ દેવને વારે આવજો કે જા હડપાલ હું આદિયા શક્તિ તને કહું છું મારા હડપાલ કદાચ છાંગી ના વાગે અને મારો હડપાલ કદાચ જો યાદ કરે અને હડપાલ ઝાલા જો વારે આવું તેથી તો માંજે ઝાલા રાણા કુળની શક્તિ હતી બા મારી ઓખે એ મારી ઓખે થી માં ગાંડી તમે ઉતરા મારી ઓખે થી માં ગાંડી ઉતરા એ ગોધને થયાતા ગરેડી એ જેના કુળમાં પૂજાય મારી ગોથમાની માં ગાંડી ગાતરા જેના કુળમાં પૂજાય મારી ગોથમાની માં ગાંડી ગાતરા એ ઈ કુળમાં કોઈ દી કારણ કે દુઃખ આવે ને હાઈલાતા ગાંડી હાઈલાતા ઉભે દેખ ગુજરાતી ઓઢણી મારી ગાંડી તને ગમી નોતી હાઈલાતા ઉભે દેખ ગુજરાતી ઓઢણી ગમી નોતી તે તો બૈડો નચાવ્યો ગુજરાતમાં આંબો રોયકો ગાંડો કર્યો તો ગુજરાત એ પછી ક્યાં ગયા તા ગાંડી કે મારા ભુવા જોગના જોનારા એ ગાંડીના કોઈ ગોતા ઉકેલે ને એ જેના કુળમાં પૂજાય મારી ગોથમાની ગાંડી માં ગાતરા પણ ઓખાનું ઓઠિયા તો તને ગુજરાતી ઓઠણી ગમી નોતી ઓખાની માલિકો મૂળું વાઘેર કહેવાયો ઈ સમયની માલિકો ઓખાની માલિકો જેથી અંગ્રેજ ગોરાનું રાજ હતું ને હે ઈ મૂળું વાઘેર અને અંગ્રેજ ગોરાને હામે હામે બંદૂક ફોડાવ્યો અને ઈ સમયની માલિકો ગોરાનું રાજ હતું અને મૂળું વાઘેર માને કહેવા લાગ્યો માં દોયલી વેરા પડે ને માં ગાંડી મારે વારે આવજો અને તેથી માં ગાંડીએ કીધું કે જા એ મારા મૂળું વાઘેર કદાચ જો છાંગી ના વાગે અને ઓખાના બેઠાની માલિકો છીપમાં બેઠી હોય અને યાદ કરજે તો વારે નો આવું તો ગોથમાની ગાંડી નહોતી બા મારી ઓખાની માલિકો એ મૂળું વાઘેર ગાંડી તને કીએ એ મરતા પેલા એમાં
આ જગતની માલિકો મારી ગાંડી તું મારો ધીંબો છો મારી જિંદગીની માલિકો એક જ તમન્ના છે મારી ગાંડી આવી હો બોલ બોલ માં એક જ તમન્ના છે માતાજી મને ગોમતીજીમાં નવરાવી દે હે અને મિત્રો ઈ દ્વારકાની માલિકોની ગોમતી નદી વહેતી હોય ને એનો મહિમા કેવો કે માતાજી ખુદ પોતે જો મોડું વાખીને ત્યાં નવરાવા લેવા તો તેનો મહિમા કેવો હોય છે મિત્રો હે ઈ ગોમતી નદી કે બાપ એની માલિકો નાતા ગમે એવા પાપ ધોવાઈ જાય એ મોડું વાખીને કેવા લાગ્યો મરતા પહેલા મને ગોમતીમાં નવરાવી દે માતાજીએ ત્યાંથી લાંબો હાથ કર્યો ને અને મિત્રો વિચાર કરો ઈ ઓખાનો નર હતો ને એની કમાઈઓ કેવી હતી કે માતાજી ખુદ પોતાને ગોમતીમાં નવરાવા લેવા બાપ હે માતાજી ત્યાં નવરાવા લેવા પણ ત્યારે દ્વારકાની માલિકો ગોમતી નદીમાં પાણી નહોતું હો ઈ ગોમતી નદીમાં પાણી નહોતું ને ત્યારે ઈ દ્વારકાની માલિકો મોડું વાકેનો દેહ છૂટી ગયો અને ત્યારે દ્વારકાનો રાજા રણછોડરાય મારો કાનુડો રોવા માંડ્યો તો હે કૃષ્ણ ભગવાન કાર્યો ઠાકર રોવા માંડ્યો તો કે ઓહો મારો મૂડું જોજનસો બાદશાહ મળાનો મારો મૂડું આપા મરાણો અને ત્યારે ઈ દ્વારકાનો રાજા રણછોડરાય રોયો તો તેની ઈ દુહો સાબિતી પૂરે છે હે આ ખોટી વાત નથી આ દુહો માતાજીનો સાબિતી પૂરે છે ની દુહો કયો છે મારો રાવણદેવ દુહો કયો કે છે એ નારી રંડાય નરનો રંડાય એ મૂડું મરતા ઓખો રંડાણો એ તેદી ઓખાને રંડાપો આવ્યો તેદી ઓખાએ ઓઢાતા મારી ગાંડીઓના કાળા લુગડા એ ઓખાએ ઓઢાતા મારી ગાંડીએ કદી કાળા લુગડા અને આહુડે રોવા બેઠો તો મારો દ્વારકાનો રાજા રણછોડરાય એ માતાજી એ તેદી માતાજી રંડાપો આવ્યો તો તેદી ઓખાને આહોણે રોવા બેઠો તો મારો દ્વારકાનો ઓલો રાજા રણછોડરા અને ત્યારે ઈ નદીમાં પાણી નહોતું ને હે ગોમતી નદીમાં પાણી નહોતું તદી દ્વારકાનો રાજા રણછોડરાય મારો કાનુડો રોવા માંડ્યો તો એ મિત્રો ઈ વિચાર તો કરો ઈ મૂળું વાક્યની કમાયું કેવી છે કે દ્વારકાનો રાજા રણછોડરાય મારો કાનુડો રોવા માંડ્યો તો બાપ હે અને ઈ કાનુડો જ્યારે રોયો તો ને ઈ કાનુડાની આંસુડાની ધાર અને તેદી ઈ ગોમતી નદીમાં ગઈ હતી તેદી એની આહુડે તેદી ગોમતી નદી કાઢી હતી બા એ આંબલિયાની ડાયરે માતાજી સરોવરિયાની પારે માં આંબલિયાની ડાયરે માતાજી ભગવતી હેડિયા ભાડી દાદરા આંબલિયાની ડાયરે માતાજી સરોવરિયાની પારે માં એ આવો હીરનો હિંડોળો માને વાલો વાલો લાગે ભાઈ અમારા વલકુભાઈ આહિર ને મોજ આવી ગઈ 101 રૂપિયા દઈ અને આજ માનો માંડો વધાવે આ મારા વલકુભાઈ ની મોજ કોણ ઝુલાવે માતાજી તમને કોણ ઝુલાવા આવે માં એ આવો હીરનો એ
એ આવો હીર નો હિંડોળો માને વાલો વાલો લાગે. મુંબઈમાં ઝૂલો, દાત્રાણમાં ઝૂલો, ખોડલમાં ઝૂલો, એ આવો હીર નો ગીડોળો માને વાલો વાલો લાગે. ચીચુડો છત્રપતિ નો અને માંડો પાલીતાણામાં મુડવા બાહોની ને ઘેરો માંડો વાલા લાગ્યા. એમાં તને ખેડ બ્રહ્માના બેખણામાં બ્રહ્માણી તને વાલા લાગ્યા. એ પણ મારા ઉજરા, એ ઉજરા પ્રખાની માતાની બ્રહ્માણી તને બોલાવું. પ્રવીણભાઈ ગોસ્વામી 101 રૂપિયા દઈ માનો માંડો વધાવે. પણ ઉતરાતા માતાજી ખેડ બ્રહ્માથી માં બ્રહ્માણી ઉતરા. એ ઉતરાતા કાશીના કેળાના, એ કાશીના કેળાના ઘાટો માથે માં બ્રહ્માણી તમે ઉતરા. કે મિત્રો આ હડાડ કરજું કોઈ આપણી હિન્દુની ગાય માતાજી ગગલે પગલે કપાતી હોય ને, હે આપણે ઘરની ડેલીની બહાર પગ મૂકીને ત્યારે માં ભેડિયા વાળી આપણી અખિલ બ્રહ્માની કોડ દેવી ને કે માં મારી સમય એ પ્રકારનો છે, માં મારું ધ્યાન રાખે. અને ત્યારે આ તો અત્યારના કળજુગની વાત કરજો, બાકી સતયુગની માલિકોના ભુવા એવાની ભક્તિ એવી હતી હો, એની કમાઈ એવી હતી. અને એ સતયુગની માલિકો એની કમાઈ કેવી હતી, હે ત્યારે એ સમયની માલિકોની માતાજીના કરંડિયા હતા ને કરંડિયાની માલિકોની ભક્તિ ભુવાની એવી હતી બાપ. ત્યારે કરંડિયાની માલિકોની ભક્તિ એવી હતી, છાતી માથે ઝવેરા વાવે, ડાફરાની પથારી કરે, મીઠાની પથારી કરે. અને ત્યારે કરંડિયાની માલિકોની માં કહેતી બેટા હું તારી કુળની દેવ, આ તારી માથે પ્રસન્ન થઈ જો બેટા માગી લે. અને માં કરંડિયામાંથી કહેતી બેટા તું મારો કુળનો ભૂવો છો ને, જા બેટા આ તું મારો કુળનો ભૂવો છો અને હું તારી કુળની દેવ. જા બેટા ગામની માલિકોથી તારી નનામી નીકળે, અને જો તારી નનામીને કાંઈ દેવા ન આવું તેથી તો તારી કુળની દેવ નહીં બા. એ સદાને વિશ્વાસને ભક્તિની દેવ. હે ત્યારે શાસ્ત્રોની માલિકો મિત્રો કીધું છે ને, હે વલ્કુભાઈ ભગવાન એક દી બેઠા હતા ને, ભગવાનને એક દી વિચાર આવ્યો કે ઓહો મેં આવડી મોટી દુનિયા બનાવી છે, મેં આવડી મોટી દુનિયા બનાવી ઘરે ઘરે ભોગી નહીં હકું ને. હે ત્યારે ભગવાનને વિચાર થયો કે લાવ લાવ આજ મારે ઘરે ઘરે પૂજાવું હોય છે ને. ત્યારે ભગવાનને વિચાર થયો કે લાવ આજ મારે ઘરે ઘરે પૂજાવું હોય, આની ભગવાન રૂપી કોને મૂક્યા હતા, હે ઈ ભગવાન રૂપી એની માલિકો શરીરની માલિકો જે વાસ છે ને આપણા માને બાપ છે વો. હે પણ હું ધર્મેશ રાવળ એટલું કહું છું કે મા બાપની જેની માથે કૃપા હોય ને, હે મા બાપની જેની માથે કૃપા નથી ને ક્યાંય જવાની જરૂર નથી હો. હે પગ ધોઈને પાણી પીવો ને, હું ધર્મેશ રાવળ એટલું કહું છું હર્ષદ જાત્રાનું ફળ મળે વલ્કુભાઈ. હે એની માથે કદાચ જેની કૃપા હોય, કદાચ તમારે ગમે નિયારે વેર હોય, ગમે નિયારે વેરજણ હોય, હે પણ ઈ માણા કદાચ ઘર બંધુ કે આવતા મા બાપના દુઃખમાં કોકી જો ભાગ લીધો હોય, આમી કદાચ જો ગોલી તાકે ને અને માં જે એની બંદૂકો ફૂટવા દે તેથી તો એનો ભેડિયો લાગે બા. ભાઈ અમારા મિત્ર અમારા વલ્કુભાઈ આખી મેં મોજ આવી ગઈ. 101 રૂપિયા દઈને માનો માંડો વધાવે.
શ્રદ્ધા ને વિશ્વાસ ને ભક્તિ ની દેવ વલ્કુભાઈ તમારી પાસે કદાચ લાખો રૂપિયા હોય, ગાડી હોય, બંગલા હોય ને, કરોડો રૂપિયા હોય, પણ અમારા શાસ્ત્રની માલિકો અમારા કવિએ કીધું ને માઈ માં એ બીજા વગડાના વા પછી મુખે બોલું માં ત્યાં તો હાચે મને નાનપણ સાંભળે મટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. અને મિત્રો દીકરો કદાચ ગમે હોય, દારૂડિયો હોય, રખડું હોય, હે જન્મ દેનારી માં હોય ને, દીકરો ત્યાં લગી ડેલીએ પગ નો મૂકે ને ત્યાં લગી મને હક નો થાય હો. હે માની દ્રષ્ટિ છે ને ડેલી હામું શું કામ? અરે ગમે એમ તો મારો પેટનો દીકરો છે ને, હે અરે ગમે એમ તો મારો લાડકો આવ્યો છે ને, પણ આ તો આપણી કુળની દેવ માતાજીને કદાચ એટલું કીધું મેં તો નહીં મારી કોકડી જો મારા વડવાય તને પૂજી હોય હકના કદાચ જો નિવેદ ખવડાવ્યા હોય અને આજ માતાજી જો ખાધેલા નિવેદ હરામ કહીને તેથી તો તું મારી કુળની દેવ ના. ઉતરા માતાજી ખેડે બ્રહ્માથી ઉતરા કાશીના જે હો મારી જે હો એ ઉતરા માતાજી કાશીના કેડાના ઘાટો માથે. અને મિત્રો કાશીની નગરી એટલે બ્રાહ્મણોની નગરી કહેવાય હો. હજી ગમે ને પૂછજો, તમારી બાજુમાં કોઈ બ્રાહ્મણ રહેતા હોય ને પૂછજો કે કદાચ કાશીની માલિકોથી જે વિદ્યા બ્રાહ્મણનો દીકરો પ્રાપ્ત કરીને આવ્યો ને કોઈના બાપની તાકાત ની બ્રાહ્મણનો દીકરો ક્યાંથી પાછો ન પડે હો. હે કાશીમાંથી ભણીને આવ્યો હોય ને એ બ્રાહ્મણનો દીકરો ક્યાંથી પાછો ન પડે બાપ. એકાશીની નગરી એટલે ભૂદેવની નગરી કેવા હે ત્યાં ઋષિ અને સાધુ હોમ હવન કરતા હતા ને, રાક્ષસો રંજાડ કરતા હતા. અને તેથી આકાશેથી માં બ્રહ્માણી ઉતરા અને ઋષિ મુનિએ માતાજીના છાપ ચાલુ કર્યા અને તેથી મારી જોગ માયા એ આકાશેથી મારી બ્રહ્માણી તેથી પ્રગટ થયા હતા બા. એ મારી આના સુરના ચુગે જાડવા વાડી વાલો લાગ્યો એમાં તને ગબરનો ગોખ મારી અંબા તને વાલો લાગ્યો. એ ઠેક ઠેકાણે માના મંદિર હોય માટેલ જોઈ આવો, માટેલ માતાજીના દેવળ પૂજાય. હે ઠેક ઠેકાણે માતાજીના મંદિર છે પણ ગબરના મંદિરે દર્શન કરવા જાજો. હે ગમે એવા પવન વાય બારે મેઘ ખાંગા થાય માતાજીનો અખંડ દીવો છે ને કોઈ દી ઓલવાતો નથી હો. હે ઈ માં અંબાનો અખંડ દીવો છે ઈ કોઈ દી ઓલવાતો નથી. જેદી માતાજીનો દીવો ઓલવાનો ને અરે તેથી જો માનવ્યું માનજો તમારો નાપડો બેનો છેલ્લો દીવા. એમાંની અંબામાના ગીતડા ગાવા એ તો આવી જમાની બારે. મામા કરતો જાજે એ બેટા મન સરોવર ના રે લાયું મારે આ મારી ગબરના ગોખવારી અંબા. મામા કરો તો જાજે એ બેટા મન સરોવર ના રે. એ તારું જીવન સફળ કરવાને આવી જમાની બારે.
તારી કાયા એ બેટા સાની લાગી તને માયા સુંદર મજાનું શરીર હોય ને લાખો રૂપિયા કરોડો રૂપિયા હોય સુંદર મજાની કાયા હોય એટલે કાયામાંથી અભિમાન આવે ને હે આપણા રૂપમાંથી અભિમાન આવે જેથી માં કે ને લોહી ભરેલી તારી કાયા એ બેટા સાની લાગી તને માયા જે માની ઉદરમાંથી પેદા થયો હોય ને હે જન્મ થયો ત્યાંથી જેને બાપ સુરવીતાના સપના જેને આવતા હોય હે અને હાથમાં તલવાર લે ઈ ભાલા લે બરછી લે અને ઈ મોટા થઈને ઈ દીકરા નવખંડ ધરતી માથે માં બાપનું નામ અમર રાખે બાપ અને ઈ દીકરા થાય ને બાકી એમાં કાયર નરનું કામ નથી બાપ ઈ દીકરા થાય પણ કેવા થાય નવખંડ ધરતી માથે માં બાપનું નામ અમર રાખે દીકરા થાય કેવા એ તન કૂક છે જીજાબાઈ ને ત્યાં શિવાજી જન્મો હતો એ તલવાર કેરી થાર થી ને હિન્દુ ધર્મ ને રાખ્યો ને હિન્દુ નો ધર્મ ને રાખ્યો તો વલ્કુભાઈ શિવાજીના વખતની માલિકો જો અમારો શિવાજી છત્રપતિ નો હતો તો આપણે હિન્દુનો ધર્મ નો હતો બાપ હે ઈ શિવાજી છત્રપતિના વખતની માલિકો જેથી મારી મુસલમાન બનાવતા હતા ને તેથી મારી ભગવતીએ કીધું તું શિવલા લઈ લે મારું નામ લઈને હાથમાં તલવાર અને જા બાપ જય ભવાનીનું નામ લઈને એને ચડી જા અને શિવલા જો હિન્દુનો નામ અમર રાખું તેથી તો માંજે તારી કોડની દેવ બોલી દી બા અમારા વલ્કુભાઈ ને મોજ આવી ગઈ 101 રૂપિયા દઈ માનો માંડો વધાવે અને એવા સુરા રતન પાકે બાપ એકેરા કહું બા હોય મારા સુરવીર તારે તણા એ માથા પડે મારા સુરવીર જે ના વાકા ધડ લડે એ મારો સુરવીર પાછા ઈ પાછા પગલા મારો સુરવીર ફરે ને મારા ખીજડા વાળા એ મારા મોજીલા મામા તને મનાવો પણ ઈ ફાઈટક વાળી મેલડી માનો માંડવો રોઈબો હોય અને એમાં મામા દેવ રમાવે પણ કેવા એ આજના ઉતારા મામા આયા કરો આજના ભોજનિયા મામા આયા કરો ઉતારા દેહો મામા તમને ઓરડા આજનો ઉતારો મામા આયા કરો મોજો માં આવ્યા મામા મોજો મારે આવ્યા રુદિયા કેરી વાતો મારા ગીરી રે ભુવાને કીધી મનડા કેરી વાતો મારા કુમાર બાપુને કીધી દલડા કેરી વાતો મારા વલ્કુભાઈ આહિરને કીધી આ મારો વલ્કુભાઈ આખીર આ મારા સ્વર્ગવાસી ખુલ્લાભાઈ આખીર ની મોજા એમાં માતાની ધોરી ધજાયું ખરું કે જોઈને મારા મન હરખે ઈ જોઈને મારા મન હરખે માવલિયા
जय हो मारा कुमार बापू जय हो। પોઈઢો યાબા પોઈઢો મારા વીર ખેતલા બાણા પિયારમાં બુમાડે બુમાડે થઈ જાય યાબા તો બેઠો એ આગેવાન આગેવાન કરશું તને માં ખોડિયાલનો એ પછી જગત 33 કરોડ દેવનો યાબા તો આગેવા ખોરામાં ખેતલી યાબા ખીચડી હાથમાં દેહું બાડા તલવટનો પીંડો પછી ભોરીગર યાબા ઈ ભોરીગર તે દી નાગ ભાઈ ગોદા જેની વાંખે હાઈલો તો ઈ ડોસલીઓ તે દી ગારુડી એ વાદીડા મત વગાડ તારી મોરલી એ કરંડીએ નહીં આવે મારો ઈ કરાગર ઈ નાગ નહીં આવે એ મારી કલકલિયું હતી માં ખોડિયાલ કૈલાસમાં એ મારી ભગવતી આભાનામાં ઈ મંડળમાંથી તમે ઉજરા મરતો કલોકના માતાજી મોમળિયાના માં ખોડિયાલ મીણા ભાંગવા માતાજી ભાવનગર તાલુકાનું સુંદર મજાનું ગામડું પંખીડા કેવા કિલોલ ને કિલોલ કરે એ તેદી ઘેલો નદીનો માં હતો તેદી કાંઠો માતાજી મામડિયા ચારણનું મેણું ભાંગવા ભલો મારી ગરદરાની ઘાટની માં ખોડિયાલ ભલો મરતો કલોકના માતાજી મોમડિયાના માં ખોડિયાલ મેણા ભાંગવા હિયું ઉતરિયું માતાજી મોમડિયાના તાતાના માં ખોડાલ તે દિને હોમાં ઉતરાતા હાથે બેનું માં ખોડિયાલ તમે હમટિયું એ ખોડલ તારો એ યમે તાતણિયામાં વાસ રે એ ઓલા તાતણીએ વગેરે આવડ ખોડિયા હાથે બેનો એ તમે કરિયા છે પરિયાણ રે હાલો ને જાય રે મહિના વેચવા ઝરમર એવો લોવર સે ઝીણો મેઘ રે એમાં મે હોલિયો વરહાયો હાચા મોતીએ હાયલા એ તમે માં જમ ને મળી રાત રે આવીને ઉભા છે બડલા હેઠ જો સૈજા
એમાં એ સોડે હે શણગાર રે માથે રે મટોકી હતી મને હેમની ન્યાથી હાયલા એ માડી માં જમને માડી રાત રે આવીને ઉભા છે માણેક ચોકમાં ભાંગા ભાંગા એમાં એ લોઢા ના કમાડ રે પેલો રે મારો છે રાનો પરોડિયો ભાંગા ભાંગા એમાં એ લાખ ને 2 લાખ રે એ મારી ખોડલ નો ખડોલો 1.25 લાખ નો ન્યાથી હાયલા એવો લારાજ ને દરબાર રે આવીને ઉભા છે વડાના ચાપલે ભાઈ દરવાણી એ તારા દરવા ચાવું ઘાડ ને ત્યારે દરવાણી માં હાથે બેનું ને કે હે માતાજી એમ કે છે ને એ દરવાણી દરવાજા ઉઘાડો અમારે રાત તરફની માલિકો મેલમાં પરિયાણ કરવા છે ત્યારે માં ઈ દરવાણી માં ખોડિયાલ મને કે છે શું કે છે એ ચાવી પડી એ બોલી રાજ ને દરબાર રે દિવસ ઉગે ને તાળા ઉઘડે એ મારી સંતની સિકોતર ને બોલાવો એ મારી દરિયાની દેવ ને બોલાવો હુંબે રમો મારી મારા ઘડે રમો સંતની સિકોતર મારા ઘડે રમો હોનાનું બેડું માનું હોનાનું બેડું રૂપલાઈ ઢોણી માની રૂપલાઈ ઢોણી દરિયો વાલો માની માં દરિયો વાલો દરિયાની દેવને દરિયો વાલો માં ક્યાં ગઈ મારી પેથલ ઈ પૂંજડી ના ગાંડા મલારની માં ધાવડી તને બોલાવો ઉતરાતા એક દી માતાજી હગલાના ઈ હેરાળ માં ધાવડી તમે ઉતરા માતાજી પેથલ ઈ પૂંજડી તને ધાયું નાખે મારા પેથિયા વેણ જાય મારો વેણ નો વટાવો નો જા એ તેદી ગાંડી થઈ દી એક દી મારી માં થાવડી તો ગાંડી થઈ દી એ આવી દી એક દી મારા પેથિયા પૂંજડી પાકે માં થાવડી આવી દી નાગણ રમે મારી માં નાગણ રમે આજો મારી થાવડી માં નાગણ રમે માં એ યા માંડવા ના ખા હગલા ના હેરાડો માં માંડવા ના ખા એ યા માખ મારે કે દે ગિરીશ ભુવન માખ મારે કે રે કુમાર બાપુ ને માખ મારે કે રે વાઘેલા બાપુ ને માખ મારે કે રે
આજની રાત માડી ફાટકે રોકાઈ જા આજની રાત માડી ફાટકે રોકાઈ જા ગીરી ભુવાએ માડી રથડો રોઈકો રિંકુ રે ભાઈએ માડી રથડો રોઈકો રાજુ રે ભાઈએ માડી રથડો રોઈકો રણજીત ભાઈએ માડી રથડો રોઈકો એ યા મહેમાન બૈના મા મહેમાન બૈના આજ માધાવડી માં મહેમાન બૈના આજ મારી ધાવડી માં મહેમાન બૈના ગિરિયા દીકરા હું હાલી રે આવું ફાટક ને બેગણે હું થાતી રે આવું એ યા તેડા આવ્યા માં તેડા રે આવ્યા ફાટક વાળી મેલડી ના તેડા રે આવ્યા ભલે આવ્યા માતાજી ભલે રે આવ્યા આજો માધાવડી માં ભલે રે આવ્યા એ યા ઉગમણો મારી રથડો આવ્યો ગીરી ભુવાએ મારી રથડો રોઈકો ગીરી ભુવાએ મારી રથડો રોઈકો આકાશેથી ઉતરા માંડી આકાશેથી ઉતરા આજ માધાવડી માં આકાશેથી ઉતરા વાઈટું જોવે માતાજી વાઈટું રે જોવે ગીરીઓ ભૂવો તારી વાઈટું રે જોવે ટ્રેન ના ટાણા માડી ટ્રેન ના ટાણા વાઈટું જોવે માતાજી વાઈટું રે જોવે તારા ખાટું રે હું તો નાગણી બનું ગિરીશ દીકરા હું તો નાગણી બનું મારી લીલા એ મારી લીલા બેઠી માં મેલડી તો લીમડે વાલા લાઈ દાતા માં તને ફાટક નામ મેલડી જુગ જાડવા એ ક્યાં ગઈ મારા ગિરિયા ભુવાની મનનું માદડીયું માં મેલડી ક્યાં ગઈ મારા ગિરીશ ભુવા વેણ જાય મારી મેલડી નો વેણ નો વટાવ નો દા એ મારા ગિરીશ દીકરા ડાબી બોલાવે ઈ જમણાઓ મેલડી જવાબ કરાવો એ મારા ગિરીશ ભુવા ખડી ખડી ના મારા કરંડિયા ને એ મારા ગિરીશ ભુવા ટપોરા હોય ને એ મારા ગિરીશ ભુવા હું તો કરંડિયા માયલી દસીલી નાગણ કેવા એ મારા ગિરીશ દીકરા નાગ નું કઈડું હાડા તણ દી જીવે એ મારી મેલડી નાગણ નું કઈડું હું તણ ઘડી જીવા દઉં મારા દીકરા મારા ગિરીશ દીકરા મારા કરંડિયા માં એ કોઈ નથી ગિરિયા હાથ નખાય નહીં એ હું તો ધગધગતા તાવડા વારી હું લોઠાના દાંત વારી કેવા એ જેના કુળમાં પૂજાય માની મેલડી માતાજી પૂજા એ ઈ કુળમાં છલમટી પની સજાવવું પડે અને પછી એની લોઠાની બેડીઓ તોડે મારી ફાટક વારી તોડે પછી કાકા ખૂટે કતમ ખૂટે નાના મેલીને જેનું માવતર મરે ખમા મધરી રાતનો ગજરો હોય જડપંખી જપી ગયા હોય અમારા ગિરી ભુવા રિંકુભાઈ
અને ત્યારે મેલડી મંડળના બાળકો આજ મારી મેલડીને કહે છે માં જો માં આજ જગતની માલિકો ખરેખર જો મારી ફાઈટકે બેઠી ને માં મારું ધ્યાન રાખજો હે અને મારા કુમાર બાપુ કહેતા હોય ને અમારા વાઘેલા બાપુ કહેતા હોય ને કે જાઓ બેટા આજ દુનિયાના પડની માલિકો જાઓ બેટા મારી ભક્તિ કરો મારી બંદગી કરો કદાચ કોઈ માર કરતા આવતા હોય એકવાર કદાચ મારા દીકરા સામે આંગળી ચીધે ને હે અને આંગળી ચીધે જો પોતાના હિસાબ ન લઉં તો હું ફાઈટક વાળી મેલડી નહીં બા મારા ગિરીશ દીકરા લાગ માંડે એ કામણ ગારા હોય કોઈ ઉડતા કોઈ પંખી પાડવા વાળા ખમા બેટા તારા ખોડિયાની માલિકો એકવાર મારી મેલડીનો ઓહટો આવે ને કદાચ કોઈ કામણ ગારા હોય મૂછુના મારવા વાળા હોય માર કરતા આવે અને એકવાર જગતની માલિકો મારા મંદિર આવીને પગ મૂકે ને અને જગતની માલિકો કદાચ એ દીકરાને એકવાર જો રાજકોટ નો સંડાવ ને અરે તો ફાઈટક મારી મેલડી નહીં બા પછી કુડો લીધો તો માં મેલડી એક દી કરડીયો એ નાગણી બની તી એક દી મારી હવા વેદની માં મેલડી તો નાગણી રાત આજ ખેલે ફાટક વારી મેલડી રાત આજ ખેલે ફાટક વારી મેલડી ઓ માં મેલડી સમરસ તું મેલડી આ મોજા આ વાકેલાની મોજા એમાં નાતા વાચડે પર ભાત મેલડી જોગ માયા એમાંનો માડી આવે પર ભાત મેલડી જોગ માયા એમાંના ફૂલડા લાવે પર ભાત મેલડી જોગ માયા વાલો લાગ્યો તને દરિયાનો બેટો વાલો લાગ્યો વાલા લાગ્યામાં તને સિંધના બેડામાં સિકોતર એ તેદી રાખડો રમે મારી માલબાઈમાં સિકોતર રમે હુંબેરે રમો માડી હુંબેરે રમો સંતની સિકોતર માં હુડે માડી રમો દરિયાના દેવો માડી દરિયાના દે હુમરો માને હુમરો માને પાણી ડાઘાયલા માના પાણી ડાઘાયલા દરિયાના રે માડી પાણી ડાઘાયલા હુમરા માને હુમરા માને સંતની સિકોતર માં હુમરા રે માને વાણેલા આવ્યા માડી વાણેલા આવ્યા વેપારી વાણિયાના વાણેલા આવ્યા ઝઘડું સોરે તને વાણિયો માને હુંબેરે રમો માડી હુંબેરે રમો માં તમે ભેડીઓ ઓઢીને માડી આવ્યા માં તમે ભેડીઓ ઓઢીને રે આવ્યા એ મારા સુરવીર દાદાર ને બોલાવો એ દાદા સુરવીર ને રે બોલાવો એ દાદા રણમાં ધીંગાનું તમે માંડ્યું એ દાદા રણમાં ધીંગાનું તમે માંડ્યું
એ દાદા રોજી ઘોડી માથે આવ્યા સુરવીર રોજી રે ઘોડી માથે આવ્યા એ દાદા પારિયા થઈને પૂજાવું